છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ટ્રાઇબલ સબ પ્લાનને મનસ્વી રીતે આયોજન બદલી નાખવાના આક્ષેપ પર તેમની પ્રતિક્રિયા સામે આવી। પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ આયાવિહોણા છે। આ મુદ્દે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ ધારાસભ્યો, સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખને પત્ર લખી સવાલો ઉભા કર્યા હતા। ભીખુસિંહ પરમાર દ્વારા ભાજપના નેતાના બંગલે 25 કરોડ રૂપિયાથી વધુ રકમના કામોનું આયોજન કર્યાના મુદ્દે રાજકારણ ગરમાયું છે। જે પત્રકાર મિત્રોને આની જે માહિતી મળી છે તદ્દન ગલત માહિતી મળી છે। મનસ્વીપણે કોઈ જ આયોજન કરવામાં આવ્યું નથી। માત્ર ને માત્ર જે 25 કરોડ રૂપિયા છાપવામાં લખ્યા છે એની સામે માત્ર 3 કરોડ રૂપિયાનું જ ફેરફાર કરવામાં આવ્યો છે અને એ પણ પદાધિકારીઓને કહેવાથી અને મિટિંગમાં જે ચર્ચા થઈ છે એના અનુસંધાનમાં આટલું જ ફેરફાર થયો છે। એટલે 25 કરોડની માહિતી બિલકુલ ગલત છે, ખોટી છે, ખોટું જ છે, તદ્દન પાયાવિહોણું છે અને અમારી પાસે તો પ્રૂફ છે, અમે તો એવિડન્સ સાથે વાત કરી છે। એ આયોજનની આખી ડાયરી પ્રભારી મંત્રી શ્રી પોતાના ઘરે મંગાવી લીધી હતી અને પછી ભાજપના કોઈ નેતાના બંગલે જઈને એ 2 જણા 25 કરોડનું આયોજન કર્યું અને એ જે હકીકત છે એને અહીંના સાંસદ શ્રી જસુભાઈ અને જિલ્લાના 3 ધારાસભ્યો, છોટાઉદેપુરના ધારાસભ્ય, પાવીજતપુરના, સંખેડાના, એ લોકોની જવાબદારી છે કે આ ફંડનું યોગ્ય આયોજન થાય।